વડોદરા બોટ દુર્ઘટનામાં તપાસ રિપોર્ટ કરવા કલેક્ટરે રિપોર્ટ કરવા માંગ્યો સમય. કેટલીક વિગતો બાકી હોવાથી સમય માંગ્યો. સરકારે 10 દિવસમાં રિપોર્ટ સોંપવા કર્યો હતો હુકમ. બોટ દુર્ઘટનામાં હાઈકોર્ટે મનપા કમિશનર અને સરકારની કાઢી ઝાટકણી. કહ્યું કોર્પોરેશનનું નહોતું સુપરવિઝન. સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો નથી સીમિત. રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર. 27 ફેબ્રુઆરીના રાજ્યસભાની 4 સીટ માટે ઇલેક્શન. કોંગ્રેસ પાસે રહેલી 2 સીટ પર ભાજપની નજર. દેશના કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે મતદાન. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક. જીજી હોસ્પિટલમાં રાત પડે ને જામે છે શ્વાનનો જમાવડો. શ્વાનો વચ્ચે લડાઈથી દર્દીઓમાં ડરનો માહોલ. દુષ્કર્મી નારાયણ સાઈએ હંગામી જામીન અરજી ખેંચી પરત. બીમાર પિતાને હાલ નહીં મળી શકે. હાઈકોર્ટે કહ્યું પુત્રી પત્ની આસારામનું ધ્યાન રાખી શકે. તોડકાંડમાં એટીએસની ટીમના પણ જૂનાગઢમાં ધામા. સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ ગોહિલ, એએસઆઈ દીપક જાની સામે નોંધાઈ છે ફરિયાદ.